હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવ્યું છું 1 મે 2026 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને એક માર્ક અપાવશે। પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું। ભારતમાં ગંગા ડોલ્ફિનમાં સૌથી વધુ સંખ્યા ક્યાં જોવા મળી છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ। અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ઉત્તર પ્રદેશમાં જોવા મળી છે। ગંગેટિક ડોલ્ફિનની વાત થાય છે, એટલે કે ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિન। બરાબર છે, આપણે ગયા વર્ષે પણ જોયું હતું કે કુલ ડોલ્ફિનની સંખ્યા કેટલી છે એની વાત થાય છે, પરંતુ ફક્ત અહીંયા વાત ઓવરઓલ તમે જોવા જશો તો એ ડેટામાં તમને આસામમાં ડોલ્ફિન વધારે જોવા મળે છે, એ જોવા મળ્યું હતું। બરાબર, પરંતુ અહીંયા ગંગાની ડોલ્ફિનની વાત થાય છે, તો શું આવશે? ઉત્તર પ્રદેશ। કુલ ડોલ્ફિન કેટલી છે? તો 6327। એમાંથી યુપીમાં કેટલી છે? તો 2397 ડોલ્ફિન યુપીમાં છે। હવે આગળ વધીએ તો પ્રથમ નંબરે યુપી છે, તો બીજા નંબરે કયું રાજ્ય આવશે? તો બિહાર આવશે અને ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળ। પ્રથમ 3 ક્રમ તમારે યાદ રાખવાના છે। આ ડેટા નમામિ ગંગેનું જે ઓફિશિયલ ટ્વિટર પેજ છે એની ઉપરથી લેવામાં આવ્યો છે। આ તમારું પ્રૂફ ડન થઈ ગયું તમારે। હવે તમને ખ્યાલ હશે કે નમામિ ગંગે ઉત્તર પ્રદેશમાં ફ્લોરા ફોના પ્લાન્ટિંગ ને ઘણું બધી વસ્તુ ત્યાં છે એ જોવા મળી છે, તો આપણે એ પણ 1 બાય 1 જોતા જઈશું। આજે નહીં, એક એક વિડીયોમાં જોઈશું, જેથી કરીને તમારો કન્સેપ્ટ ક્લિયર થાય અને બધો ડેટા મિક્સ ના થાય। ઓકે, ડોલ્ફિનની સંખ્યા આપણે જોઈ લીધી। કેટલા રાજ્યોમાં? 8 રાજ્યોમાં ડોલ્ફિન જોવા મળે છે। 28 નદીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, અભ્યાસ કરવામાં આવ્યો હતો। હવે ગુજરાતમાં ડોલ્ફિન જોવા મળે છે, હા, પરંતુ ગુજરાતમાં ડોલ્ફિન જોવા મળે છે, પરંતુ એને ગંગેટિક ડોલ્ફિન કહેવામાં આવતી નથી, રાઈટ। ગુજરાતના 4087 વર્ગ કિલોમીટર એરિયામાં 680 ડોલ્ફિન જોવા મળી હતી। ગુજરાત માટે આ અગત્યનો ડેટા છે અને અગત્યનો આંકડો છે, આપણે ગુજરાતની પરીક્ષાઓ, સરકારની પરીક્ષામાં બેસીએ ત્યારે। ગુજરાતની ડોલ્ફિનને હમ્પબેક ડોલ્ફિન કહેવાય છે, ડોલ્ફિનને સુસુ પણ કહેવાય છે, રાઈટ। યાદ રાખજો, ડોલ્ફિનને બીજું કહેવાય છે સુસુ કહેવામાં આવે છે, અવાજ એવો કરે છે એટલા માટે। ભારતનું સૌપ્રથમ ડોલ્ફિન સંશોધન કેન્દ્ર ક્યાં છે? બિહારમાં છે, તેને નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર નામથી ઓળખવામાં આવે છે। તેમજ અહીંયા વિક્રમશિલા ડોલ્ફિન અભયારણ્ય પણ આવેલું છે। 18 ડિસેમ્બર 2024માં આસામની ડોલ્ફિનને પ્રથમવાર ટેગિંગ કરવામાં આવ્યું હતું સેટેલાઇટથી, રાઈટ। પછી 5મી ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ પ્રથમ વખત 2022માં ઉજવવામાં આવ્યો હતો, યાદ રાખજો। પ્રથમ વખત ડોલ્ફિન ડે ક્યારે ઉજવવામાં આવ્યો હતો? 2022માં 5મી ઓક્ટોબરના રોજ, યાદ રાખજો। 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ 2022માં ઉજવવામાં આવ્યો હતો। 2010માં તેને રાષ્ટ્રીય જળચર પ્રાણી જાહેર કરવામાં આવ્યું હતું અને પ્રોજેક્ટ ડોલ્ફિન 2020થી લોન્ચ કરવામાં આવ્યો હતો। આ 3 અગત્યની બાબતો ડોલ્ફિનને લગતી છે। સામાન્ય રીતે તમને એમ પૂછ લે કે ડોલ્ફિન, ભારતમાં ડોલ્ફિન જોવા મળે છે, એને લઈને નીચેની બાબતોમાં કયું જોડકું સાચું છે? 5મી ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન ડે, 2020 રાષ્ટ્રીય ડોલ્ફિન પ્રોજેક્ટ લોન્ચ કરાયો અને 2022 પ્રથમ વખત ડોલ્ફિન ડે ઉજવાયો। કન્ફ્યુઝન આવી ગયું તો આ તમારો ડેટા ક્લિયર હશે અહીંયાથી। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો જળમાર્ગ કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિખરાયેલો છે? ઓપ્શન એ 23 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશ, બી 12 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ, 9 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશ, 13 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ। બોલો, તો અહીં આપણો જવાબ આવી જશે ઓપ્શન એ 23 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશ। આ 4 કેન્દ્ર શાસિત પ્રદેશના નામ તમારે મને કહેવાના છે કે ક્યાં ઇનલેન્ડ વોટર માર્ગ આવેલા છે। ઇનલેન્ડ એટલે નદીઓ ઉપર જે વોટરવે બનાવવામાં આવે છે એની વાત થાય છે।
ભારતમાં હાલ 111 છે. પહેલા 5 હતા, 106 નવા ઉમેરાયા. 5 + 106 = 111, રાઈટ? અને કેટલા કિલોમીટરમાં છે? 20,187 કિલોમીટરમાં ફેલાયેલું છે, રાઈટ? એમાંથી 32 અત્યારે એક્ટિવ છે. 27 સુધીમાં નવા 20 રાષ્ટ્રીય જળમાર્ગો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આંતરિક જળમાર્ગ, તો જે દેશની અંદર નેવિગેશન જળમાર્ગ છે, જે સમુદ્રનો ભાગ નથી, જેમાં નદીઓ, નહેરો, તળાવ, લઘુ સરોવર, ચોક્કસ નદીમુખ વગેરેનો સમાવેશ થાય છે. દરિયાઈ પ્રકૃતિના જળમાર્ગો મુખ્યત્વે દરિયાઈ જહાજો દ્વારા ઉપયોગમાં લેવાતા જળમાર્ગોને પણ આમાં લેવાય છે, બરાબર છે? પરંતુ કેવું છે કે નદી સમુદ્રના બિંદુ સુધીના આંતરદેશીય જળમાર્ગને ગણવામાં આવે છે. એમાં તમને ચોક્કસ માપ આપેલું છે, રાઈટ? પહોળાઈ, તો નદીના પટની પહોળાઈમાં નીચા પાણીમાં 3 કિલોમીટરથી ઓછી અને ઊંચા પાણીમાં 5 કિલોમીટરથી ઓછી, તેને આ રીતે ઇનલેન્ડમાં લેવામાં આવશે. આંતરરાષ્ટ્રીય, તો બે અલગ અલગ દેશોને જોડે ત્યારે. જળમાર્ગ વિકસાવવા IWT ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટે 3 આવશ્યક સુવિધાઓ આપી છે. તો જરૂરી પહોળાઈ, ઊંડાઈ સાથે ફેરવે અને નેવિગેશન ચેનલ ડેવલપ કરવી, જહાજ, બોટિંગ, કાર્ગો લોડિંગ, અનલોડિંગ માટે ટર્મિનલ્સ ને રોડ અને રેલ સાથે લિંક્સ કરવી, અને નેવિગેશન સહાય, સલામત જહાજોની હિલચાલને સરળ બનાવે છે. આ 3 વસ્તુ એને સોંપવામાં આવી છે. હવે ભારત દરિયાઈ અમૃતકાલ વિઝન કલ્પના 2030 મુજબ આંતરિક જળ પરિવહન 2 થી વધારીને 5% કરવાનો લક્ષ્યાંક છે, અને 200 MMT થી 2047માં 500 MMT થી વધુ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ભારત નેશનલ વોટરવે વિવિધ યોજનાઓ પણ બનાવી છે, જેમ કે જલવાહક યોજના 2024 કાર્ગો વધારવાની યોજના છે, રાઈટ? પછી નેશનલ વોટરવે એક્ટ 2016, જે 5 થી વધારીને 111 કોની હેઠળ કરાય છે? તો નેશનલ વોટરવે ની વાત થાય છે, રાઈટ? પછી IWAI જળમાર્ગ વિકાસ માટે સંસ્થા છે, ટર્મિનલ નેવિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે, 1985 થી કાર્યરત છે. આનું તમારે મને ફૂલ ફોર્મ કહેવાનું છે, વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર? ચલો હવે આગળનું આઈનો મતલબ તમારે મને કહેવાનો છે. પછી ઇનલેન્ડ વેસલ્સ એક્ટ 2021માં બન્યું છે. કોસ્ટલ શિપિંગ એક્ટ 2025માં બન્યું છે. એ શું કામ કરશે? તો દરિયાકાંઠા અને આંતરિક જળમાર્ગ જોડાણની લોજિસ્ટિક સુવિધાની સુધારવાની કામ કરશે. પછી આવશે હરિત નૌકા, તો ઓછું કાર્બન ઉત્સર્જન થાય તેવી નૌકાઓ વિકસાવી. અને છેલ્લે રિવર ક્રુઝ યોજના ટુરિઝમ, તો તમને ખ્યાલ જ હશે કે નેશનલ વોટરવે 1 ગંગા નદી ઉપર આ ડેવલપ કરવામાં આવ્યું છે. વારાણસીમાં 2 રિવર ક્રુઝ ટર્મિનલ બનાવવામાં આવશે, રાઈટ? આવા એટલે એક એક્ટિવ યુપીમાં થઈ ગયું છે એમ કહી શકો છો તમે. પછી આજનો ત્રીજો પ્રશ્ન, એશિયન બીચ ગેમ્સ પ્રથમ વખત ક્યાં યોજાઈ, ક્યારે યોજાઈ હતી, ક્યાં નહીં? ઓપ્શન એ 2004, ઓપ્શન બી 2005, ઓપ્શન સી 2007, ઓપ્શન ડી 2008. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી 2008. ઇન્ડોનેશિયામાં બાલીમાં યોજાઈ હતી. તો આ વખતે ક્યાં યોજાઈ? તો આ વર્ષની ચીનમાં યોજાઈ છે, જેમાં 31 ટીમોએ ભાગ લીધો. તો ભારતમાં 31 ટીમે ભાગ લીધો, તો પુરુષ અને મહિલા થઈને. એમાં મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને ગોલ્ડ જીત્યો છે, જ્યારે પુરુષ ટીમે ઈરાનને હરાવીને સિલ્વર જીત્યો છે. યાદ રાખજો. અહીં બીચ કબડ્ડી, બીચ વોલીબોલ, બીચ રાસલિંગ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ તમારું પ્રૂફ છે એનું, ઓકે? હવે કબડ્ડી, તો મેદાન ઉપર 7 ખેલાડી રમે છે. મેદાનનું માપ પુરુષો માટે અને સ્ત્રીઓ માટે અલગ હોય છે. 13 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈ પુરુષો માટે, 12 મીટર લંબાઈ અને 8 મીટર પહોળાઈ મહિલાઓ માટે. ક્લિયર થઈ ગયું? હવે દર વર્ષે લેબર ડે, તો તમને ખ્યાલ છે, હું આમાં બંધારણ લાંબી ભૂમિકા નહીં કહું, કારણ કે તમને સૌને ખ્યાલ છે કે આજનો દિવસ એટલે વર્લ્ડ લેબર ડે ઉજવવામાં આવે છે. સાથે સાથે ગુજરાત સ્થાપના દિવસ. હવે ગુજરાત સ્થાપના દિવસ ઘણા લોકો પેન પછાડીને આ બોર્ડ પર મારું સ્પેશિયલ કરીને બહુ બધી ડિટેલ આપશે, પણ મને ખબર છે કે જે પણ છોકરો કે છોકરી ગુજરાત સરકારની તૈયારી કરતું હશે ને એને આ બધો જ ડેટા ખબર જ હોય છે, એના દિમાગમાં ફિક્સ થયેલો હોય છે. એનું રિવિઝન કરાવવાનું એટલે
તમે તમારી કમાણીનું સાધન શોધો છો, વિદ્યાર્થીનું હિત નથી શોધતા. ક્લાસીસ વાળા ફક્ત એમનું કમાણીનું સાધન શોધે છે. કેમ? એટલા બધા ફોલોવર્સ હોય છે એમના કે એમને જેટલું લાંબુ ખેંચીને જોશે એટલા એમને વ્યૂઝ અને એના પૈસા મળે છે. અને એમનો ઇન્ટરેસ્ટ ફક્ત કમાવાનો છે. એમના ક્લાસીસમાં જે પેઇડ કોર્સ કરતા હશે ત્યાં આટલું બધું બકવાસ રીતે ભણાવશે નહીં. અને એ તો હું કહું જ છું, એને બકવાસ જ કહેવાય છે કે એ બકવાસ કરવો કહેવાય છે. કે એકની એક વસ્તુને રિપીટ કરવી એને બકવાસથી વધારે કશું કંઈ કહી ના શકાય. ખરાબ ભાષામાં હું વખોડી કાઢું છું એ કૃત્યને. અને મારું સ્પેશિયલ, તમારું સ્પેશિયલ કઈ રીતે ક્યાંથી બનાવ્યું છે? ચોપડીમાંથી જ કાઢ્યું છે. સ્પેશિયલ કશું નથી હોતું. 1 મે ગુજરાત સ્થાપના દિવસ ને ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ. 30 એપ્રિલ, આપણે અહીંયા મેં 30 એપ્રિલ મૂક્યું છે તો આપણે યાદ રાખી લઈશું કે આયુષ્યમાન ભારત દિવસ કેમ ઉજવાય છે. તો 2018માં આ દિવસે આયુષ્યમાન ભારત લોન્ચ કરવામાં આવ્યું હતું એની યાદમાં. એ સિવાય કયો દિવસ ઉજવાય છે? તો ઇન્ટરનેશનલ જાઝ ડે પણ ઉજવાય છે, મ્યુઝિકને લગતો. આ તમારું પ્રૂફ બરાબર છે. હવે 66 વર્ષ પૂર્ણ થઈને 67મું વર્ષ બેસે છે 2026માં ગુજરાતને. ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. સુરત ખાતે ઉજવણી કરવામાં આવશે. હવે આ દિવસે જે પણ આવશે એ બધી માહિતી હું તમને પછીના નેક્સ્ટ વિડીયોમાં આપી દઈશ. મહાગુજરાત આંદોલન થયું હતું એને 1900 ક્યારે થયું હતું એ તમારે મને કહી દેવાનું છે કમેન્ટ બોક્સમાં. બરાબર છે. એના પ્રણેતા કોણ હતા મહાગુજરાત આંદોલનના? તો ઇન્દુલાલ યાજ્ઞિક. બૃહદ મુંબઈમાંથી છૂટું પડ્યું હતું 1960માં. એટલે મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ કહી શકો, રાઈટ? હવે 1 મે વિશ્વ મજૂર દિવસ ઉજવાય છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં 1923 થી ઉજવવામાં આવે છે. બરાબર છે. અને તમને ખ્યાલ હશે કે 29 કાયદાઓને મર્જ કરીને ફક્ત 4 કાયદાઓ બનાવવામાં આવ્યા છે. જેમાં બધા જ 29 અલગ અલગ હતા એને બધા ભેગા કરીને એક ફોર્મમાં 4માં મૂકવામાં આવ્યા છે. કયા છે આપણે જોઈ લઈશું, યાદ રાખજો. કોડ ઓન વેજીસ 2019 વેતન સંહિતા. ઔદ્યોગિક સંબંધ સંહિતા, બરાબર છે, 2020. સામાજિક સુરક્ષા સંહિતા 2020. અને વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિ સંહિતા 2020. આ આપણા ભારતમાં શ્રમ કાયદા છે 4. એ યાદ રાખવાના છે તમારે, બિલકુલ બી ભૂલ્યા વગર. હવે આજનો છેલ્લો પ્રશ્ન. ખંભાત ટંકી ટનલ નેશનલ હાઈવે 48 હાઈવે કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? ઓપ્શન એ BRO, ઓપ્શન બી NHAI, ઓપ્શન ડી DRDO, ઓપ્શન ડી રેલવે. હવે જો NHમાં હોય તો નેશનલ હાઈવે એટલે રેલવે તો જતું જ રહેશે. બાકીના રહ્યા 3. તો DRDO પણ શું થઈ જાય? એલિમિનેટ થઈ જાય. DRDO શું કરે છે? તો મિસાઇલ ક્ષેત્રે એનું કાર્ય હોય છે, રાઈટ? તો કયું રહ્યું? બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો BRO ને પણ આપણે એલિમિનેટ કરી શકીએ છીએ કે તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે સીમા સંગઠન ઉપર સીમા ઉપર રોડ બનાવવાનું કાર્ય કરે છે એટલા માટે. તો અહીં આપણો જવાબ આવી ગયો ઓપ્શન બી. બરાબર છે. હવે ખંભાત ટકી ઘાટ પુણે અને સતારાને જોડવાનું કામ કરે છે. એટલે ક્લિયર એ પણ થઈ ગયું કે મહારાષ્ટ્રમાં છે. પુણે સતારાને જોડે છે. આ ઘાટને કારણે મુસાફરીનો સમય 5 થી 10 મિનિટનો ઓછો થઈ જશે. તેમજ સુરક્ષા વધશે અને ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે. આ ટનલ મુંબઈ પુણે બેંગલુરુ કોરિડોરનો ભાગ છે. 6 લેનની છે. ડેવલપ કરીને 6 લેનની કરવામાં આવી છે. આ તમારું પ્રૂફ. ડન. પહેલા જૂનો રૂટ 8 કિલોમીટર રૂટનો હતો જે ઘટી ગયો છે અત્યારે. એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે નેશનલ હાઈવે ઓથોરિટી વિશે વાત કરીએ. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના 1988 એક્ટ હેઠળ 1988માં થઈ હતી. એક્ટ હેઠળ કાર્યરત ક્યારે થયું હતું? તો 95માં. BRO 1960માં બન્યું હતું, રાઈટ? સીમા વિસ્તારોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે. પ્રોજેક્ટ દંતક, પ્રોજેક્ટ વર્તા, અટલ ટનલ પ્રોજેક્ટ એ બધા એની અંદર બનેલા છે. અને DRDO તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન.
1958માં તેની સ્થાપના થઈ હતી. હવે મિત્રો તમને એમ લાગતું હોય કે મેં મહેનત કરી છે તો એક લાઈક આપી દેજો. વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.